નમસ્તે મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હું એક 15 વર્ષની પરિણીત મહિલા છું। મારી ઉંમર 30 વર્ષની છે અને મારા પતિ સરકારી ઓફિસર છે અને મારું નામ અંજના છે। હું જો તમને મારા વિશે વાત કરું તો મારું શરીર ખૂબ જ તંદુરસ્ત અને સુંદર છે। મારા પતિ છેલ્લા 4 મહિનાથી તેની નોકરીને કારણે ઘરની બહાર રહે છે અને તમે બધા જાણો જ છો કે શરીરની જરૂરિયાત અને આનંદ પણ મહત્ત્વપૂર્ણ છે। મારે ઘણીવાર મારી જરૂરિયાતો મારા પોતાના હાથે પૂરી કરવી પડતી હતી। એકવાર મને પેશાબની નળીમાં પ્રોબ્લેમ થઈ ગઈ। હું બતાવવા માટે હોસ્પિટલમાં ગઈ, પરંતુ હોસ્પિટલની અંદર કોઈ લેડીઝ ડૉક્ટર ન હતા। આથી મારે બીજા ડૉક્ટરને બતાવવાની ફરજ પડી। મેં ત્યાં પૂછ્યું તો મને જણાવવામાં આવ્યું કે ડૉક્ટર સંદીપ ખૂબ જ સારા ડૉક્ટર છે। હું ડૉક્ટર પાસે ગઈ એટલે ડૉક્ટરે મારી સામે જોયું અને પૂછ્યું, બોલો મેડમ, તમારે શું સમસ્યા છે? તો મેં તેમને મારી સમસ્યા જણાવી। તે મને રૂમની અંદર લઈ ગયા અને કહ્યું, તમે ટેબલ ઉપર સૂઈ જાઓ। મેં સાડી પહેરી હતી। ડૉક્ટર સાડી ઉપર કરવા માટે કહ્યું અને હું કંઈ પણ કરું તે પહેલાં તેણે તપાસ શરૂ કરી। તેણે પહેલાં પાવડર લગાવ્યો, જેનાથી મને ખૂબ જ બળતરા થવા લાગી। હવે હું જેમ જેમ પાણીમાંથી માછલી કાઢી નાખીએ અને સંઘર્ષ કરતી હોય એમ તડપવા લાગી। ડૉક્ટરે મને કહ્યું કે તમને ઇન્ફેક્શન થયું છે। પછી તેણે તેની આંગળી ઉપર મલમ મૂકીને મલમ લગાડવા લાગ્યા, તેથી મને રાહત મળવા લાગી। પછી ડૉક્ટરે 2 આંગળી દાખલ કરી અને મલમ લગાવવા લાગ્યા। મારી આંખો બંધ થવા લાગી અને હું અવાજ કરવા લાગી। ત્યારે ડૉક્ટર મને એક ટેબ્લેટ આપી અને કહ્યું કે આને મોઢામાં રાખો, એટલે તમને દર્દ ઓછું થશે। અને તેણે ફરીથી ક્રીમ લગાવવાનું શરૂ કર્યું। હવે ડૉક્ટરે રબરનું હથિયાર બહાર કાઢ્યું અને તેના દ્વારા ક્રીમ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લાંબા સમયના કારણે તેનાથી લગાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો। ડૉક્ટરે કહ્યું, મેડમ, આ દવાને સંપૂર્ણપણે લગાવવી ખૂબ જરૂરી છે। તો મેં કહ્યું, તો તમે તેને લગાવો। ડૉક્ટર બોલ્યા, પણ મેડમ, મારે શું કરવું? આ પાઇપ અંદર નથી જઈ રહી। તો મેં કહ્યું, ડૉક્ટર સાહેબ, કોઈ બીજી રીતે હશે ને? તો ડૉક્ટર કહેવા લાગ્યા કે જો મેડમ તમે તમારા પતિને સાથે લાવ્યા હોત તો દવા પીવડાવવામાં ખૂબ જ સરળતા રહેતી। મેં કહ્યું કે તે આવી શકે એમ નથી। તો ડૉક્ટર કહેવા લાગ્યા કે મેડમ, એક ઉપાય છે, કદાચ તમને ખોટું લાગશે, પરંતુ તે શ્રેષ્ઠ અને સરળ રીત છે। તો મેં કહ્યું, ડૉક્ટર સાહેબ, મારા પતિ આવી શકે તેમ નથી અને તમે ડૉક્ટર હોવાના કારણે તમારે મને મદદ કરવી જોઈએ। ડૉક્ટર કહેવા લાગ્યા, મેડમ, હું જે કહું તે તમને થોડું અટપટું લાગશે, પણ દવા લાગુ કરવાનો આ એકમાત્ર રસ્તો છે। ડૉક્ટરને મેં તરત કહ્યું, મહેરબાની કરીને તમે કોઈ પણ રસ્તો કરો, હું તે માટે તૈયાર છું। ડૉક્ટરે મને કહ્યું, મેડમ, હું ડૉક્ટર તરીકે તમને મદદ કરીશ અને આ તમારે સારવારનો એક ભાગ જ સમજવો જોઈએ। તો મેં કહ્યું, ડૉક્ટર, મહેરબાની કરીને મારી સારવાર શરૂ કરો, મારું દર્દ હવે વધવા લાગ્યું છે। પછી ડૉક્ટરે મારા હાથમાં પ્લાસ્ટિકની કોથળી આપી અને તેને પોતાની નળી ઉપર ચડાવી અને તેની ઉપર ક્રીમ લગાવી। તે મારી સામે જોઈને કહ્યું, મેડમ, જો તમારા પતિ સાથે હોત તો તે તેમને દવા આપી દેત। તો મેં કહ્યું, મને કશી તકલીફ નથી, તમે પણ ડૉક્ટર છો અને તમે મને મદદ કરી રહ્યા છો। પછી ડૉક્ટરે ક્રીમ ભરેલી નોઝલ દ્વારા દવા લગાડવાનું શરૂ કર્યું। તેના ઓપરેશનના સાધનો અંદર બહાર કરી રહ્યા હતા અને તેના વડે દવા લગાવી રહ્યા હતા અને મને દુઃખ અને અંદર ખૂબ જ રાહત થઈ રહી હતી। ધીમે ધીમે તે પેશાબની નળીનો રસ્તો ખોલવાની તૈયારી કરી રહ્યા હતા। આથી હું દર્દના કારણે અવાજ કરી રહી હતી, એટલે ડૉક્ટર સમજી ગયા ને કહ્યું, મેડમ, કૃપા કરીને 5 મિનિટ રાહ જુઓ, મને બરાબર લગાવવા દો, પછી તમે કહેશો કે ના, હવે મને આરામ છે। અને તેણે દવા લગાવવાની સ્પીડ વધારી દીધી। મેં કહ્યું, સાહેબ, મારું દર્દ વધી રહ્યું છે, મને રાહત ક્યારે થશે? તો ડૉક્ટરે કહ્યું કે મેડમ, ધીરજ રાખો અને મારા ઉપર વિશ્વાસ રાખો, થોડી વારમાં તમને રાહત થશે। પછી તેની ટોટીમાંથી પાણીની પિચકારી કરી અને તેના વડે તે સાફ કરવા લાગ્યો અને મને હવે રાહત થવા લાગી અને થોડી વાર પછી મારો બધો જ દુખાવો ગાયબ થઈ ગયો। ખરેખર ડૉક્ટરની સારવારમાં જાદુ હતો, જેને થોડી જ વારની અંદર મારા લાંબા સમયનો દુખાવો ગાયબ કરી દીધો। મિત્રો, તમને પણ કોઈ જાતનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરીને જણાવશો। અને હા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। દરેક વિડીયોની અંદર તમારા બધાનો પ્રેમ મને ભરપૂર મળી રહ્યો છે, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં।
ત્યાં સુધી આવજો.